નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. ચૈત્ર માસની નવપદની શાશ્વતી ઓરીની પૂર્ણાહુતિ થઈ, સમાપ્તિ થઈ. ખૂબ રંગે ચંગે, ખૂબ આરાધનાપૂર્વક, ખૂબ આનંદપૂર્વક, ખૂબ ઉલ્લાસપૂર્વક, ખૂબ હૃદયના ઉમંગપૂર્વક બધાની આરાધના ચૈત્ર માસની ઓરીની પરિપૂર્ણ થઈ હશે. જેમને આમિલ કર્યા હશે એમની અનુમોદના, જે લોકોએ આમિલમાં લાભ લીધો હશે એ બધાની પણ અનુમોદના. છેવટે કાંઈ નહીં તો આમિલની અંદરમાં પીરસવા માટે ગયા એમની પણ અનુમોદના. વગર આમિલે પણ જેમને આરાધના વગેરે કરી એમની પણ અનુમોદના. 9 દિવસના આપણે પણ નવપદજી ભગવંતની તન્મય બની ગયેલા હતા. રોજ એક પદની વાતો, એના એક પદના સંદેશાની વાતો. ખૂબ લોકોને આ પ્રવચનો પસંદ આવ્યા, ખૂબ ગમ્યા. ખૂબ બધા લોકોના મેસેજ અને સમાચાર આવ્યા. હવે વરી પાછા આજથી આપણે કુવલયમાલા ગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં આગળ વધીએ છીએ. કુવલયમાલા ગ્રંથના પ્રવચનની અંદરમાં આગળ વધતા પહેલા શિબિરની વાત બતાવી દઉં. લગભગ 200 જેટલા છોકરાઓના ફોર્મ આ સુધીની અંદરમાં ભરાઈ ગયા છે. હજી 100 જણાની જગ્યા અવેલેબલ છે. 300 છોકરાઓને લેવાની ગણતરી છે. ખૂબ સુંદર વ્યવસ્થા, તડામાર તૈયારી, મારી પણ તૈયારી ચાલે, કાર્યકર્તાઓની પણ તૈયારી ચાલે. સમાચાર મેસેજ તમારી પાસે આવી પણ ચૂકેલા છે. હજી પણ જેના સગા સંબંધી હોય, રિશ્તેદાર હોય, કોઈ પણ રાજ્યના હોય, કોઈ પણ ગામના હોય, ગમે તે દીકરાઓ આ શિબિરની અંદરમાં અવેલેબલ છે, આવી શકે છે. જે સિન્સિયર હોય, સમજદાર હોય, થોડા ગંભીર હોય, જિંદગી પ્રત્યે જેને કંઈક ગંભીરતા દાખવવી હોય એવી વ્યક્તિઓને, એવા દીકરાઓને, એવા યુવકોને, એવા બાળકોને આ શિબિરની અંદરમાં હૃદયસભર આમંત્રણ છે. જે માતા પિતાને એમ લાગે કે મારો દીકરો સિન્સિયર છે અને કંઈક પામીને આવશે, અને 100% ખાતરી બતાવું કે કંઈક તો એના હૃદયની અંદરમાં ઉથલ પાથલ મચાવી રહીશ, કંઈક તો એના હૃદયની અંદરમાં મનોમંથન ચાલશે. એટલે આ શિબિરમાં હજી પણ 100 છોકરાઓની વેકેન્સી છે, જગ્યા છે, આવી શકે છે. હાઉસફુલ થઈ ગયા પછી કદાચ ના પણ પાડવી પડે. તો જેની પણ ભાવના થાય હજી પણ ફોર્મ ભરાવી શકો છો ઓનલાઈન. આજે પણ તમને પ્રવચનની સાથે સાથે ફરી એક વખત ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે પ્રક્રિયાનું જે મેટર છે, ઇમેજ છે, એ પણ તમને મોકલી આપવાની અંદરમાં આવશે. હવે આપણે કુવલયમાલા ગ્રંથના પ્રવચનોમાં આગળ વધીએ છીએ. હવે લગભગ આ પ્રવચનો થ્રુઆઉટ ચાલુ જશે. ખબર નથી ચાતુર્માસની અંદરમાં શરૂ કરેલા આ કુવલયમાલા ગ્રંથના પ્રવચન આટલા બધા લાંબા ચાલશે. વર્ષો પહેલા, આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો, 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ, એના આટલા બધા વિસ્તૃત પ્રવચનો થવાના. કદાચ 200ની સંખ્યા સુધી આ પ્રવચન પહોંચી જાય તો પણ ખબર નથી. એટલી અદ્ભુત વાતો, એટલી જીવનને લગતી વાતો. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની પરેશાનીના જે ભોગ બનેલા જીવો છે, વિશ્વ માત્રની અંદરમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં સતત આ 5 દોષોની પરેશાનીના ભોગ બનેલા જીવો જોવા માટે મળશે. પછી ટ્રાફિકની અંદરમાં રોડ વચ્ચે ઝઘડનારી વ્યક્તિઓ હોય, કે એક બગીચાના અંધારા ખૂણાની અંદરમાં કોઈ યુવા યુવતી ભેગા થયેલા હોય, કે પછી બજારની અંદરમાં બેસી અને તોલ માપની અંદરમાં ગડબડ કરનારો કોઈ માયાવી પુરુષ હોય, કે પછી વિચાર્યા વગર અણસમજ રીતે જાતે કલ્પના કરી અને આંધળુક્યો નિર્ણય કરી અને જીવનમાં કોઈક એવો ખોટો નિર્ણય કરનારો ક્રોધી પણ વ્યક્તિ હોય. આ બધા જ પ્રકારના વ્યક્તિઓ આપણને સમાજની અંદરમાં જોવા માટે મળશે. આ 5 દોષોની પીડા કોઈ જેવી તેવી નથી. અનાદિકાલથી આપણે આ પીડાને સહન કરતા આવ્યા છીએ. ભવો ભવ આપણે આ પીડાઓને સહન કરી. એક ભવ આપણા માટે એવો નથી ગયો કે જ્યાં આપણે આ પીડાથી પરેશાન ન થયા હોઈએ. એવું છે કે એ ભવમાં આપણને કોઈ સમજણ નથી, આપણી પાસે કોઈ આવી થિયરી નથી, આપણી પાસે કોઈ આવા પ્રવચન, કોઈ આવા ગ્રંથો નહોતા કે જે આપણને સમજાવે કે ભાઈ આ વ્યક્તિનો સંગ બહુ કરવા જેવો નથી,
ભલે તમને તાકાતવાન લાગે. ચલો બીજી વાત, તમે જે પણ નગરમાં રહો છો એ નગરનો એક નામચીન ગુંડો છે, એની એવી તાકાત છે, એની એવી ફે ફાટે છે, એનો નામનો એવો લોકોને ખોફ છે કે બસ તમે એનું નામ બોલો ને અને તમારું કામ થયા વગર ન રહે. તમે કોઈ પણ મકાન ખાલી કરાવી શકો, કોઈ પણ દુકાન ખાલી કરાવી શકો, તમે પોલીસ પાસેથી પણ છટકી શકો એનું નામ દઈને. પણ આ ગુંડાની દોસ્તી જેટલી ફાયદાકારક છે, તો આવતીકાલે આ ગુંડો જો નારાજ થયો, આ ગુંડો, આ નામચીન વ્યક્તિ, આ જેને આપણે નામાંકિત ગણીએ છીએ પણ હકીકતમાં નામચીન વ્યક્તિ છે, આ વ્યક્તિ ભલે વગદાર છે, ભલે એની એક નેગેટિવ પણ પોપ્યુલારિટી છે, પણ આવતીકાલે આ વ્યક્તિ સાથે દુશ્મની થઈ તો જાનથી હાથ ધોવાનો વારો આવ્યા વગર ન રહે. આ 5 દોષો એવા જ છે. ભલે કદાચ એની ઇમેજ એમ છે કે ક્રોધ કરવાથી કામ થઈ જાય, માન કરવાથી આપણું સ્ટેટસ વધી જાય, માયાના દંભ એવા ખેલીએ અને આપોઆપ સહજ રીતે લાખો રૂપિયાની કમાણી થઈ જાય. ઠીક છે, આ બધી એની તાકાત છે, કદાચ થઈ પણ જતું હશે, પણ એનો જે નતીજો આવતીકાલે આ લોકો એટલું નુકસાન જીવનમાં કરતા હોય છે. પડદા પાછળ ચહેરો અલગ છે અને સ્ટેજ ઉપરનું મોઢું કંઈક અલગ રહેલું છે. આ 5 દોષોની આપણને જાણકારી, એનો પર્દાફાશ, એની અસલિયત, એની વાસ્તવિકતા, એની ઓરિજિનાલિટી આપણી સામે આ ગ્રંથ રજૂ કરે છે. અને કથાના માધ્યમ દ્વારા આ ગ્રંથમાં આપણે આગળ વધતા ગયા. કુવલીચંદ્ર કુંવર હવે મણિરથ કુંવર તરીકે જન્મ પામ્યા છે અને પરમાત્મા મહાવીરના સત્સંગની અંદરમાં આવવાની હવે બસ ઘડીઓ ગણાય છે, તૈયારી થાય છે. આમ તો જંગલની અંદરમાં જાય છે શિકાર કરવા માટે, રોજ શિકાર કરવા જાય. જે નગરની અંદરમાં પરમાત્મા મહાવીર સ્વયં ખુદ પધાર્યા છે, જેના પિતાજી સ્વયં ભગવાન મહાવીરની દેશનાની અંદરમાં ગયા છે, અને આ ભવની અંદરમાં જે આત્મા મોક્ષમાં જવાનો છે, પ્રભુને જ્યારે સવાલ પૂછ્યો એના પિતાજીએ કે પરમ કૃપાલુ પરમાત્મા, આ મારા દીકરાનું કલ્યાણ કાર્ય થશે, મારા દીકરાનું ક્યારે ભવિષ્ય સુધરશે, જે આપણે જાણી વાત. અને પરમાત્મા કહે છે કે રાજન, ચિંતા નહીં કરો, તમે પૂછો છો કે ભવિ છે કે અભવિ છે, ભવિ નહીં, આ જ ભવની અંદરમાં મોક્ષમાં જવાનો છે. સાહેબ આવો પછી વ્યસની કેમ, આવો શિકારી કેમ? તારે પરમાત્મા કહે છે કે શું થાય, દરેક વ્યક્તિની એક નિયતિ છે, દરેક વ્યક્તિની એક ભવિતવ્યતા છે, દરેક વ્યક્તિના એક સંયોગોનું નિર્માણ થયેલું હોય છે, અને આપણે સંયોગોના હાથની અંદરમાં રમનારી કઠપુતરી છીએ. આ સંસારની અંદરમાં હું પદ્મબોધી હોઉં, તમે પ્રવચન શ્રોતા હો, તમે કોઈ પણ નામથી જાણી જતા હો, તમે કોઈ પણ તમારી ઇમેજ હોય, તમારું કોઈ પણ સ્ટેટસ હોય, પણ આપણે કોઈ સંયોગોના ગુલામ છીએ. આપણે સંયોગોના હાથની અંદરમાં નાચનારી કઠપુતરી છીએ. એ કઠપુત્રીને ખેલાવનારો જેમ આંગળી ઊંચી નીચી કરે અને નીચે રહેલા કઠપુતરીઓને એવા પ્રકારના હાવભાવ કરવા પડે. બસ આપણી ઉપર કોઈ સંયોગ, કોઈ કર્મની ગુલામી એવી છે, અને જે રીતે ઈશારો કરે એ રીતે આપણે નાચ કરવાના, એ રીતે આપણે બધું રોલ ભજવવાના અને પાત્ર ભજવવાના. આ પરમાત્મા કહે છે. તો પ્રભુ એનો ઉદ્ધાર ક્યારે થવાનો? પરમાત્મા કહે છે કે બસ નિકટની અંદરમાં છે, બસ એનો સમય આવી ચૂકેલો છે, બસ હવે એની ભવિતવ્યતા પાકી ગઈ છે. આ પ્રવચન સાંભળનારા દરેક માતા પિતાને હું પ્રેમથી સમજાવું છું કે તમારો દીકરો તમારા હાથમાંથી ગયેલો છે, કોઈનું પણ સાંભળતો નથી. દીકરી તમારી આઉટલાઈન ઉપર ચડી ગઈ છે, કોઈ સાંભળવા તૈયાર નથી. તમે કહેવા માટે જાઓ, તમારું મોઢું તોડી નાખે, સામે જવાબ આપીને રીસર તમારી ઉપર જાણે કે મશીન ગન ચલાવતી હોય ને. અરે પેલી મશીન ગન તો લાગે તો ખાલી છાતીને લાગીને માણસ મરી જાય, આ તો જીવતા રોજ મરવાનું. મોટા કરેલા દીકરા દીકરીઓ જ્યારે મોઢામાંથી મશીન ગન જે ચલાવે અને જે શબ્દોની જે ગોળીઓ ચલાવે, શબ્દોના જે બાણ ચલાવે, એ જે માતા પિતા સહન કરે એને ખબર છે. કેટલાય માતા પિતાઓને આવા વ્યથિત, પીડિત, દુઃખી, તકલીફની અંદરમાં અને રડતા મેં જોયા છે. ત્યારે પરમાત્મા મહાવીરનો આ શબ્દ એ માતા પિતાને પહોંચાડું છું કે શું થાય રાજન, એની ભવિતવ્યતા જેવી છે. એ માતા પિતાઓને પણ કહું છું, તમે મોકલજો શિબિરમાં, અમે પૂરેપૂરી કોશિશ કરીશું કે તમારી વ્યથા ઓછી થાય. દીકરો તમારા ઉપકારોને સમજે, તમારો રિસ્પેક્ટ રાખે, તમારો આદર રાખે. પણ એક સમય એનો નિર્માણ થયેલો છે, એ સમયે એમાં ફેરફાર થવાનો, બાકી નહીં થઈ શકે. કોઈ આવશે ગુરુ ભગવંત અમારા જેવા, કોઈ શિબિરો સાંભળશે, કોઈ પ્રવચનો સાંભળશે અને એના હૃદયને એક વાત સ્પર્શી જશે, અને પછી જો એની ઘડીકની અંદરમાં જે પરિવર્તન સર્જાવાનું છે, ભગવાન મહાવીર કહે છે કે રાજન ડોન્ટ વરી, ચિંતા નહીં કરો,
જો હવે થોડા સમયની અંદરમાં તમારો દીકરો કેવો બદલાવાનો છે, એની પરિવર્તનની શુભ ઘડીઓ શરૂ થઈ ગઈ છે. એ જંગલમાં આજે શિકાર કરતો હતો, એમાં એક હરણી, ભોરી હરણી, એના પત્ની ડર્યા વગર એની બાજુની અંદરમાં ઊભી રહી ગઈ અને એ એકદમ મસરૂમ, એકદમ માસૂમ, એકદમ ભોરી, એની આંખોની અંદરમાં રહેલો છે નિતાંત પ્રેમ. આ જોયા પછી સમ્રાટ અશોકનું જેમ કલિંગના યુદ્ધની અંદરમાં હૃદય પરિવર્તન થયું, એમ તમારા આ મણિરથનું પણ અત્યારે પરિવર્તન શરૂ થઈ ચૂકેલું છે. જંગલની અંદરમાં શિકાર કરવા જ્યારે ગયો મણિરથ, અને મણિરથે જ્યારે આ શિકાર કરવાની શરૂઆત કરી અને એમાં એક હરણી જંગલની અંદરમાં આ બનાવ બન્યો છે ને આખો બનાવ પરમાત્મા કેવલ જ્ઞાન દ્વારા જોઈ અને મણિરથના પિતાજીને બતાવી રહેલા છે કે રાજન, એ બાલ મૃગલી એને હથેળીની અંદરમાં એને લઈ લીધી, પંપારી, અને એ સમયની અંદરમાં એના જે હૃદયના જે શબ્દો છે ને રાજન, હું તમને કઈ સંભળાવું છું. એ વખતે મણિરથ જે કઠોર હતો, ક્રૂર હતો, નિર્ગુણ હતો, નિષ્ઠંસ હતો, દયાહીન હતો, આ સુધીની અંદરમાં હજારો જીવોને શિકાર દ્વારા મારી નાખેલા છે. એ મણિરથ અત્યારે મનમાં એમ વિચારે છે, જો કોઈ યુદ્ધમાં તલવાર ખેંચી હાથથી ઉગામવાનો સામે પ્રયત્ન કરે અને મને પ્રહાર કરે, એને છોડીને હવે જિંદગીની અંદરમાં ક્યારે કોઈની ઉપર પ્રહાર નહીં કરું. શું આ નિર્દોષ જીવો મને ક્યાં મારવા માટે આવે છે? કયા નિર્દોષ જીવોએ મારું બગાડ્યું? આ જીવોને હું કેમ કટલે આમ કરું છું? શું કામ કરું છું? શું કામ મારે મચ્છરો મારવાના, માખીઓ મારી રહેવાની? એવી ચાઇનાની નેટ આવે છે, ઇલેક્ટ્રિક કરંટવાળી નેટ. તમે આમ એને રેકેટને આમ ફેરવો અને બધા જ મચ્છરો એને અડતાની સાથે બળીને ભસ્મ બની જાય. શું બગાડ્યું છે જીવોએ ભાઈ? તમારા 2 બુંદ લોહીના પી ગયા તો શું ફરક પડે? બજારમાં લોકો તમારા પ્યાલાના પ્યાલા ભરીને લોહી પી જાય, એ ચાલી જાય. પરિવારની કોઈ એકાદ વ્યક્તિ તમારું સવાસે લોહી પી જાય, એ ચાલી જાય. અને 2 બુંદ પીનારા મચ્છરોને આટલા બધા ત્રાસ આપી દેવાનો, આટલા બધા ખતમ કરી દેવાના? ઘરમાં દિમક થઈ, ઉદય થઈ અને મારી નાખો. ઘરમાં કોકરોચ આવ્યા, દવાઓ છાંટી દો. ઘરની અંદરમાં ઉંદર આવ્યા, ઝેરી ગોળીઓ મૂકી દો. ઘરની અંદરમાં મચ્છરો આવ્યા, આવા ચાઇનાના નેટ લઈ આવો અને ખતમ કરી નાખો. તો એ વખતે મણિરથ કુંવર વિચાર કરે છે, હવે મારે જિંદગીમાં કોઈની ઉપર પ્રહાર નથી કરવા. હા, મારી ઉપર કોઈ પ્રહાર કરવા આવશે ને તો મારે સામનો કરવાનો. મેં આ જીવોને મારે કેમ મારવાના? કેટલી ભોરી આ મૃગલી છે. એનું એની જે આંખો જોઈને એનાથી એનું હૃદય પરિવર્તન થઈ ગયું છે. રાજન હજી આગળ વિચારે છે, 10 દિશાની અંદરમાં નાસ્તા, ભાગતા, દોડતા, દીન, અશરણ આ દુઃખી જીવો ઉપર મેં પ્રહાર કર્યો અને એને હું પુરુષાર્થન ગણતો હતો. આ તો મારી નાબરદાઈ છે, આ તો મારું બાળી શ્રેષ્ઠા છે, આ તો મારું બાયલાપણું છે. અરે દુશ્મન મારા સમાન હોય, મારા લેવલનો દુશ્મન હોય ને એની સામે યુદ્ધ કરું તો બરોબર છે. આ જીવો બચારા દોડે છે, ભાગે છે, છુપાય છે, મને પીઠ બતાવે છે અને ક્ષત્રિય કુંવર તરીકે હું મારું છું. ધિક્કાર હોજો મારી જાતને. મેં કેમ આટલા બધા શિકાર કર્યા? મને ઘણા માતા પિતા કહેતા હતા, બહુ લોકો કહેતા હતા, સામે આવનારા દુષ્ટ મનવાળાને મારી નખાય કે હથિયાર વગરનાને મારી નખાય, પરંતુ ભય પામીને પલાયન થાય એને મારે મારવાના? એ તો ઓલરેડી મરેલા છે, મારે એને કેવી રીતે મારી શકાય? આ અરણ્યની અંદરમાં આ જીવોને નક્કી મેં તો માર્યા છે, હવે મારે એનું પ્રાયશ્ચિત લેવું જ પડશે. હવે મારે એક પણ જીવને મારવા નથી. જે જીવ હથિયાર વગરનો છે, ભાગે છે, દોડે છે, મૃગલી એના હાથની અંદરમાં છે, એની ઉપર હાથ પંપારે છે અને જેમ જેમ હાથ પંપારે છે એમ એ હરણી ભોરી નજરથી કુંવરની આંખની અંદરમાં જે આંખ મિલાવીને જોવે છે ને, એના કારણે મણિરથને એની ઉપર બહુ ભાલ ઉપજાવ્યું છે. બસ એ હરણીને લઈને હવે અહીંયા આવી રહેલો છે. એને મનમાં એમ સવાલ ઊભો થયો કે આ કોઈ મારું પૂર્વજન્મની સંબંધવાળી મૃગલી લાગે છે. એ સિવાય ડરી કેમ નહીં મારાથી? બધા જ પશુઓ દોડ્યા, મારા ધનુષ્યના ટંકારને સાંભળી અને બધા જ પશુઓ ભાગી ગયા. તો આ હરણી કેમ ટકી ગઈ? આ હરણીને શું મારો ડર ન લાગ્યો? આ હરણીને એટલી ખબર ના પડી કે હું શિકારી છું, હન્ટર છું, હત્યારો છું, મારી નાખવા માટે આવ્યો છું, અને છતાં પણ ઊભી રહી ગઈ? ચોક્કસ ગયા ભવનો કોઈક સંબંધ થશે તો જ મને આટલી બધી વાલ ભરી નજરે જોવે છે અને મને પણ એની ઉપર આટલું બધું વાલ ઉપજે છે. કેટલી મને પ્યારી લાગે છે. આવી તો કેટલી હરણીઓને મેં મારી નાખી, કેટલી હરણીઓની મેં હત્યા કરી નાખી, તડફડતી મેં જોઈ છે, છતાં પણ મારું હૃદય ક્યારે પીગળ્યું નથી. અને આજ મેરા હૃદય પીગલા હે, બાત કુછ હૈ, કંઈક તો બાત અંદરમાં છે. મારા પૂર્વ જન્મનો કોઈ સંબંધ લાગે છે. વળી પ્રિયજનને જોઈ
લોકોના નયન વિકસિત થાય અને અપ્રિયને જોઈને બીડાઈ જાય, તેને જાતિસમન થયું એવું લાગે છે. હું ભલે સમજી નથી શકતો, પરંતુ જન્માંતરના કોઈ સંબંધવાળી આ મુગલી છે. વરના આટલા બધા વિશ્વાસથી મારા હાથમાં રહે, મારા તીર ધનુષ્યને જોઈને એને ડર પણ ન લાગે. આખા જંગલના એના જાતિભાઈના બધા જ પશુઓ દોડ્યા. એને એની ભાષામાં સમજાયું તો હશે ને, દોડ, આ શિકારી આવ્યો, મારી નાખશે, ખતમ કરી નાખશે, આ તારું માંસ ખાઈ જશે, લોહી પી જશે, આ હત્યારો છે, આ ક્રૂર છે, આવું એની ભાષામાં સમજાવ્યું તો હશે. છતાં પણ ઊભી રહી ગઈ છે. ચોક્કસ કોઈક પૂર્વ જન્મનો સંબંધ છે. અને વિચારતા 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 મણિરથ કુંવરને યાદ આવ્યું, ક્યાં દૂર જવાની જરૂર છે. આજે ચંપાપુરીની અંદરમાં પ્રભુ મહાવીર સમવસર્યા છે. આવું મને સવારના સમાચાર તો મળેલા હતા. વિચારી લેજો. માતા પિતાઓને કહું છું કે પરમાત્મા મહાવીર તીર્થંકર સ્વરૂપે, જીવંત તીર્થંકર સ્વરૂપે નગરીની અંદરમાં આવ્યા પછી પણ આ મણિરથ કુંવર એ ભવમાં મોક્ષમાં જવાનો હતો, છતાં પણ શિકાર કરવા ચાલી ગયો છે. તો પછી તમે કેમ દુઃખી થાવ છો કે ગુરુદેવ આપના જેવા સાધુ ભગવંત આવ્યા, આપના જેવા શિબિર કરનારા આવ્યા. હું જ્યાં ચોમાસું કરું ને ત્યાં એટલા બધા રડતા કકરતા માતા પિતા આવે. ગુરુદેવ અમે અમારા છોકરાઓને કીધું કે બેટા આ વખતે ગુરુદેવ બહુ સારા આવ્યા છે, બેટા બહુ સુંદર પ્રવચન છે, તમારી ભાષાના પ્રવચનો, તમને લગતા વિષયો, બેટા તમારી જિંદગીની વાતો છે, બેટા અમે જઈએ છીએ, અમને ખબર છે, એક વખત આવો. સાહેબ આવા તૈયાર નથી. ક્રિકેટ રમવા ચાલી જશે, એની મેચ રમવા ચાલી જશે, અથવા તો મોડો ઉઠશે. સાહેબ અમે શિબિર પતાવીને જઈએ ઘરમાં ત્યાં સુધી ઘોરતો હોય છે, ઊંઘતો હોય છે. એ માતા પિતાને કહું છું, એ ભવમાં તદભવ મોક્ષગામી એવો મણિરથ કુંવર તીર્થંકર મહાવીરના પધાર્યા પછી પણ જો શિકાર કરવા જતો હોય તો અમે તો તીર્થંકર નથી અને તમારો દીકરો મણિરથ કુંવર નથી કે જે ભવમાં મોક્ષમાં જવાનો હોય. કદાચ દૂરગામી આત્મા છે, નથી આવતો, પણ એક દિવસ ચોક્કસ આવશે. ધીરજ ધરો, ઉતાવળા નહીં થાવ, દુઃખી નહીં બનો. તમે આટલા બધા હાફરા ફાફરા નહીં બની જાઓ. ઇતને દીન હતાશ મત બન જાઓ, ઇતને માયુસ મત બનો. બહુ દુઃખ નહીં લગાડો. તમારી ભાવના હું સમજુ છું માતા પિતાઓ, કે તમને એમ થાય કે ગુરુદેવ તમારા વ્યાખ્યાન સાંભળે કંઈક 2 અક્ષર કાને પડશે. આ શિબિરની અંદરમાં કેટલાય માતા પિતાઓ આવ્યા. ગુરુદેવ અમે તમારા પ્રવચનો સાંભળીએ છીએ, અમે અમારા દીકરાઓને કીધું બેટા શિબિર છે, જાઓ ને, તમને ફાવે એવી વ્યવસ્થા છે, સેન્ટ્રલી એસી મકાન છે, બેટા આ ઉનાળાની અંદરમાં જઈ આવો ને 5 દિવસ છે. ગુરુદેવ એમને એમ કે છે તમે જઈ આવો, તમારું કામ છે, અમારું કામ નથી. હું એને કહું છું કે ભાઈ અને બહેન, તીર્થંકર મહાવીરની હાજરીમાં એ ભવની અંદરમાં મોક્ષમાં જનારો મણિરથ કુંવર પ્રભુ મહાવીરના આવ્યા પછી જો શિકાર કરવા જઈ શકતો હોય તો તમારો દીકરો અમારા જેવા સાધુ ભગવંતોના પ્રવચનોને છોડી અને ક્લબ, પાર્ટી, ડિસ્કો, મોજ મજા આ બધું કરવા માટે જાય, કારણ કે સમય હજી એનો કદાચ નથી આવ્યો. ઠીક છે, તમારી વેદના સાચી છે, તમારા આંસુ સાચા છે. આવતીકાલે આ તમારા આંસુના પ્રભાવે આવશે ખરો. રાહ જુઓ, ધીરજ ધરો. અને મણિરથ કુંવરને હવે ઝબકારો થયો. હા એના મારા ગામમાં પ્રભુ પધારેલા છે, આ તો મને સમાચાર મળેલા છે. ચલો ભગવાનને જઈને જ પૂછી લઉં કે ભાઈ આ મારો જન્માંતરનો કયો સંબંધ છે આ હરણી સાથે. આ નાનકડી મુંગલી આટલી પ્યારી, આટલી વાલી, આટલી ભોરી કેમ એ મને ચીપકીને રહે છે? કેમ જાણે કે મને છોડવા તૈયાર નથી? મારા ઉપર આટલો બધો શ્રેય કેમ વરસાવે છે? એમ વિચારતો 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 અત્યારે રાજન એ સમવર્ષણના પ્રથમ ગઢના ગોપુરની અંદરમાં આવી રહેલો છે અને એની પાછળ પેલી મુગલી પણ આવી રહેલી છે. બસ હમણાં ઉપર ચડશે. એના મનમાં આ સંશય છે, એ મને પૂછવા માટે આવેલો છે. બસ રાજન સમજો, પરિવર્તનની ઘડી આવી ચૂકી છે. જેમ મણિરથ કુંવરની પરિવર્તનની ઘડી આટલા સમય પછી આવી, તો મે બી પોસિબલ કે તમારા દીકરા દીકરીઓ, તમારા પુત્રવધુઓ કે તમારા ઘરની કોઈ પણ બેન બેટીઓનો એક સમય આવશે. અપના ટાઈમ આયેગા, બસ આ શબ્દ રાખો. એના સમયે આવશે અને એના સમયે એનું પરિવર્તન થઈ જશે. કોઈક મહાત્માના સત્સંગમાં આવશે, એની સાથે જોડાશે, દિલના તાર બંધાઈ જશે અને પછી એ મહાત્માની સાથે જે જોડાઈ જશે ને એ તમે કલ્પના પણ નહીં કરી શકો. આ અરિહંત વંદનાવલી જેમને બનાવી છે ને એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એમાં છેલ્લે શબ્દ મૂક્યો છે, શ્રી ચંદ્ર નાચ્યો ગ્રંથ લઈ મહાભાગનું શરણું મળ્યું. ચંદ્રપ્રકાશ નામના ભાઈ હતા, ચંદુભાઈ જેમને કહેતા હતા. અસલ નામ હતું ચંદ્રપ્રકાશ. અમેરિકાની અંદરમાં બહુ એજ્યુકેટેડ, વેલ સેટેડ અને હાઈલી એજ્યુકેટેડ આ માણસ હતો.
નાસ્તિકતાના ચરમ સીમાએ પહોંચી ગયેલો. એની મા એને રોજ કે, ચંદુ બેટા ચંદુ શું કરી રહેલો છે, પણ કોઈ વાતે સાંભળવા તૈયાર નહીં. એમાં એક દિવસ પૂજ્ય પંડ્યા શ્રી ભદ્રંકર વિજયજી મા સાહેબના પરિચયની અંદરમાં આ ચંદુભાઈ ક્યાંકથી આવ્યા, આ ચંદ્રપ્રકાશભાઈ, અને પાનસરના તીર્થની અંદરમાં એમને અરિહંત વંદનાવલીની પાકૃત ગાથાઓ આપી કે આની ઉપર ચિંતન કરજો. ત્યાંના મારી સ્વામી ભગવાન છે, પૂજ્ય પંડ્યા શ્રી ભદ્રંકર વિજયજી મા સાહેબનું દિવ્ય સાનિધ્ય, અને એનાથી જે વિસ્ફોટ થયો, જે પરિવર્તન થયું, એક જ રાતની અંદરમાં રડતી આંખે એ પાકૃત ભાષામાંથી એવા પ્રભુ અરિહંત અને પંચાંગ ભાવે હું નમું, અરિહંત વંદનાવલી આખી પાનસર તીર્થના રાતના સમયની અંદરમાં આ ચંદુભાઈએ બનાવી છે, જે ચંદ્રપ્રકાશભાઈ એક સમયના નાસ્તિક શિરોમણી હતા. જેના સહારે ક્રોડ તરિયા મુક્તિ મુજ નિશ્ચય સહી. કેટલા અદ્ભુત શબ્દો વાપર્યા છે. મહાયોગના સામ્રાજ્યમાં જે ગર્ભમાં ઉલ્લાસ હતા, પાકૃત ભાષાને ગુજરાતી ભાષામાં એવી ઢારી કે આજે અરિહંત વંદનાવલી હૃદયની એક શોભા બની ગઈ છે. હર કંઠ ઉપર અને હર હોઠ ઉપર ગુંજતી આ અરિહંત વંદનાવલી છે. વિચારજો, કોનું ક્યારે પરિવર્તન આવે છે કશું જ સમજાતું નથી. આ મણિરથનું પરિવર્તન આવ્યું. ભગવાન કહે છે કે જો હવે પ્રથમ સમાવસરના પ્રથમ દ્વારના ગોપુરમાં આવી ચૂકેલો છે, એની સાથે આ હરણી છે. આમ બોલતા 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 ભગવાન કહે છે, અને એટલામાં મણિરથ કુંવર આવી પણ ગયો. પિતાજીએ જોયું, ઓહો મારો દીકરો શિકારી દીકરો પ્રભુના ચરણોમાં આવ્યો, હવે તો પરિવર્તન પાકું છે. પરમાત્મા કહે છે, પ્રભુને 3 પ્રદક્ષિણા આપે છે. ગમે તેમ તો એ ખાનદાની તો હતી, આ ભૂમમાં મોક્ષમાં તો જનારો જીવાત્મા હતો. હશે, ભૂલ થઈ શકે છે, ભૂલ કોનાથી ન થાય. હું પ્રવચન આપનારો સાધુ છું તો ભૂલ હું પણ કરી શકું છું. તમે પણ કદાચ ઉત્તમ કક્ષાના સાવક સાવિકા છો, તમારાથી પણ ભૂલ થઈ શકે છે. ભૂલ તો બધાથી થઈ શકે. પ્રભુને 3 પ્રદક્ષિણા આપી અને પછી પરમાત્માની સ્તુતિ કરે છે. જોજો વિવેક, જોજો એનો. ડાયરેક્ટ સીધું નથી પૂછતો, પરમાત્મા આ મુગલી સાથે મારો શું સંબંધ છે જરા બતાવો તો. નો, વિવેક છે. પહેલા પરમાત્માની સ્તુતિ કરે છે, હે જગતના જીવોના બંધુ સમાન આપ જય પામો. ધર્મરૂપી મહાસમુદ્ર માટે વહાણ સમાન પ્રભુ આપ જય પામો. પરમાત્મા કર્મરૂપી પર્વતને ભેદનારા વજ્ર સમાન આપ જય પામો. જ્ઞાનરૂપી ઉદ્યોત કરનારા પરમાત્મા આપ જય પામો. આવી પરમાત્માની સ્તુતિ કરતો કરતો જય ચિંતામણી જગનાહ જગગુરુ જગરક્ષણ જગબંધવ જગસત્તવાહ જગભાવ વિયક્ષણ, આવી પરમાત્માની સ્તુતિ કરતા 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 નીચે બેઠો. યોગ્ય સમયે એને પરમાત્માના ચરણોમાં હાથ જોડીને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ એક પ્રશ્ન પૂછવો છે, પૂછી શકું છું? આ જોજો વિનય અને વિવેક. યોગ્ય વાતાવરણની અંદરમાં આવ્યા પછી ક્યાં અવિવેકી, ક્યાં ક્રૂર, ક્યાં હિંસક, ક્યાં જીવોની દયા ખાધા વગર આવા કેટલાય જીવોની કટલેઆમ ચલાવનારો આ વ્યક્તિ, અને ક્યાં આજે એકદમ વિનય વિવેકી બનીને પ્રભુને સવાલ પૂછે છે કે પ્રભુ આ જંગલની અંદરમાં ગયો તો આ સુધીની અંદરમાં કેટલા લોકોએ મને કીધું શિકાર છોડવા જેવો છે. પ્રભુ શિકાર છોડી નતો શકતો, એક આદતથી મજબૂર બની ગયેલો. પરમાત્મા શિકાર કરવાની એક વૃત્તિ મારા હૃદયમાં એટલી બધી ઊંડી ઉતરી ગઈ હતી, પણ પ્રભુ આ હરણીના કારણે મારું હૃદય પરિવર્તન પામ્યું છે. આ હરણી મારાથી ડરી કેમ નહીં? એ આટલો બધો મારી ઉપર સ્નેહ અને પ્રેમ કેમ વરસાવે છે? એની ભોરી આંખોની અંદરમાં મારા પ્રત્યેનો અગાધ પ્રેમ મને કેમ દેખાય છે? કેમ એ આટલું બધું મને વહાલ કરે છે? મને પણ એને કેમ આટલું બધું વહાલ ઉપજે છે? એના માટે આ સુધીમાં હજારો પશુઓને નિર્દયતાથી મારી નાખનારો મને આ ભોરી હરણી ઉપર આટલો બધો ભાવ કેમ જાગે છે? પ્રભુ કૃપા કરીને બતાવશો કે મારો અને એનો કોઈ પૂર્વભાવનો સંબંધ છે, કોઈ અમારો સંબંધ જોડાયેલો છે? પ્રભુ મને એવું લાગે છે કે કદાચ અમારો કોઈ સંબંધ છે તો જ આવો પ્રેમ જાગે, તો જ મારું હૃદય આ પરિવર્તન જામી શકે. અને એ સમયની અંદરમાં જ્ઞાનના તિલક સમાન એવા પરમાત્માએ ભવ્ય જીવોનો પ્રતિબોધ થવાનો હતો. એટલે પ્રભુએ દ્રષ્ટાંત આપ્યું કે સાંભળો સભાજનો, આ મણિરથ કુંવરની સાથે જે જોડાયેલી કથા છે ને, એમાં કોક જગ્યાએ હું પણ જોડાયેલો છું. 27 ભવની આપણે કથા જાણી છે ભગવાન મહાવીરની, પણ આ કુવલય માલાની અંદરમાં પ્રભુની 27 ભવની એક અજાણી કથા, ટોટલી અજાણી કથા. મેં પણ પહેલી વાર જ્યારે આ કુવલય માલા ગ્રંથ વાંચેલો ત્યારે 27 ભવની આખી જાણીતી કથા આપણી પાસે છે. પરંતુ 27 ભવની અંદરમાં જે અવાંતર ભવો થયા, જે ભવ ભ્રમણો થયા, એમાં એવી કેટલી ઘટનાઓ બની હશે. એમાંની એક અજાણી ઘટના
આપણને જાણવા માટે મળે છે. વીર પ્રભુના જીવનના 27 ભવના ભવ ભ્રમણની અંદરમાં એક તદ્દન અજાણી કથા આની સાથે જોડાયેલી છે. મણિરથને ત્યારે ખબર નહીં કે પ્રભુ મહાવીર સાથે પણ આ કથા જોડાયેલી છે. મણિરથના પિતાજી સભા, ઇન્દ્ર, ગણધર ભગવંતો, મુનિ ભગવંતો, 14 પૂર્વી, મનપૂર્વી, મનપ્રવજ્ઞાની, અવધિ જ્ઞાની આ બધા સ્તબ્ધ બનીને સાંભળે છે કે શું હશે પ્રભુની કથા આની સાથે જોડાયેલી. ક્યાં શિકારી મણિરથ કુંવર, ક્યાં ભોરી હરણી અને એની સાથે આપણા તીર્થંકર પરમાત્માનો શું સંબંધ જોડાયેલો હશે. અદ્ભુત કથા છે. પરમાત્માએ કહેવાનું શરૂ કર્યું કે ભવ્ય જીવોના પ્રતિબોધ માટે આ મણિરથ કુંવરે જે કથા, જે સવાલ પૂછ્યો છે એ સવાલની અંદરમાં મારી પણ કથા અંદરમાં જોડાયેલી છે. અને ભગવંત કહે છે કે હે દેવાનું પ્રિય, મારા એક જન્માંતરની અંદરમાં હું એક સાકેતપુર નામના નગરમાં રહેતો હતો. હું તીર્થંકર મહાવીર બન્યો એની પહેલાના જે મારા સંસારના જે પરિભ્રમણ થયા, જે આદિનાથ પરમાત્માના સમયમાં મરીચી હતો અને આજે મહાવીર બન્યો છું, ઇન બિટવીન જે અસંખ્ય ભવ મારા ગયા એમાં મારો એક જન્મ સાકેત નામના નગરમાં થયેલો હતો. ત્યાં મદન નામનો રાજા હતો અને હું એ મદન રાજાનો અનંત કુંવર નામે પુત્ર હતો. એટલે કે પરમાત્મા મહાવીર સાકેતપુર નગરીની અંદરમાં મદન નામના રાજાના અનંત કુમાર તરીકે, પુત્ર તરીકે જન્મેલા હતા. આ કથા તમે નહીં સાંભળી હોય, ન્યૂ બ્રાન્ડ કથા. 27 ભવોની કથા આપણે જાણીએ છીએ. ત્રિપુષ્ટ વાસુદેવ, પછી મરીચી, પછી નરકની અંદરમાં ગયા, પછી વિશ્વભૂતિ રાજકુમાર બન્યા, નંદન રાજર્ષિ બન્યા, એક ભૂમાં પ્રિયમિત્ર ચક્રવર્તી બન્યા. આ બધી જ કથાઓ આપણે જાણી. કેટલી વાર બ્રાહ્મણ થયા, કેટલી વાર નરકમાં ગયા, કેટલી વાર દેવલોકની અંદરમાં ગયા. આ બધી જ કથાઓ આપણે જાણી છે. પણ આ કથા એક ટોટલી નવી છે ભગવાન મહાવીરના જીવનની. અને ભગવાન કહે છે અનંત કુમાર તરીકે હું રાજપુત્ર હતો. મારા પિતાજી હતા મદન રાજા, સાકેત નામનું નગર હતું અને એ નગરની અંદરમાં વૈશ્રવણ નામનો મહાધનાઢ્ય શ્રેષ્ઠી હતો, અતિ શ્રીમંત. 2 હિસાબ સંપત્તિને ધારણ કરનારા આ શ્રેષ્ઠી હતા. એનો એકનો એક દીકરો હતો જેનું નામ હતું પ્રિયંકર અને હકીકતમાં નામ પ્રમાણે ગુણ હતા. પ્રભુ મહાવીર સમવસણની અંદરમાં 12 પ્રસદાની વચની અંદરમાં મણિરથ કુંવરે જે સવાલ પૂછેલો છે કે આ હરણી એનો સંબંધ મારો શું જોડાયેલો છે, કેવી રીતે અમે જોડાયેલા છીએ, અને પરમાત્મા એના સવાલના જવાબની અંદરમાં આખો પોતાનો એક પૂર્વભવ અને એની સાથે જોડાયેલી આ કથા બતાવે છે કે પ્રિયંકર જે હતો ને, હકીકતમાં પ્રિયંકર સૌમ્ય હતો, શુભક હતો, સુજન હતો, અત્યંત મનોહર હતો, વાદ કુશળ હતો, વિનીત હતો, પ્રિય બોલનારો હતો, દયાળુ હતો, દાક્ષિણ્ય ગુણવાળો હતો, સાધુઓને દાન આપનારો હતો, આવનારની સાથે પ્રથમ ભાષી હતો. આવા અનેક ગુણોથી ભરેલો આ પ્રિયંકર નામનો શ્રેષ્ઠી પુત્ર હતો. અને આવા ગુણવાળા શ્રેષ્ઠી પુત્રની સાથે એના સમાન સમયે જન્મેલી એ જ નગરની એક સુંદરી નામની પુત્રી હતી. એ પણ અતિ ધનાઢ્ય હતી, અતિશય રૂપવાન હતી. એના પિતાજીએ વિચાર્યું કે આ પ્રિયંકર જેવો કોઈ પુત્ર મારી દીકરી આ સુંદરી માટે યોગ્ય નથી. આના સિવાય કોઈ દીકરો યોગ્ય નથી. આ જ દીકરો યોગ્ય છે. મારી દીકરી અને પ્રિયંકરનો મેળ ખરેખર જામી જશે, ખરેખર તાલમેલ જામી જશે. અને હકીકતમાં બંને જણા એકબીજાના રૂપના સ્પર્ધામાં ઉતર્યા હતા. બંને જણા એકબીજાની ગુણની સ્પર્ધામાં ઉતર્યા હતા. બંનેના પિતાજી જાણે કે પરસ્પર શ્રીમંતાઈની હરીફાઈમાં ઉતર્યા હોય એટલું સરસ મજાનું આ એક કપલ બની શકતું હતું. અને સુંદરીના પિતાજીએ પ્રિયંકરના પિતાની સાથે વાત કરી કે દેખો, તમારો દીકરો પણ લાખોની અંદરમાં એક હશે, તો મારી દીકરી પણ લાખોની અંદરમાં એક હશે. કેમ આપણે બંનેનો સંબંધ ન જોડી લઈએ? એક જ નગરમાં રહે છે, આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ. તમારો દીકરો અને મારી દીકરી પણ બંને ઓળખે છે, ગુરુકુલમાં સાથે ભણતા હતા. તો મારી ભાવના છે કે મારી પુત્રી સુંદરીનું પાણી ગ્રહણ તમારા દીકરા પ્રિયંકરની સાથે થાય. અને પ્રિયંકરના પિતાજી વૈશ્રવણ શ્રેષ્ઠી બોલ્યા કે શેઠ, શું વાત કરું, મારી તો તમે મનની વાત કરી, મારી તો આ જ ઈચ્છા હતી. તમારી દીકરીને જ્યારથી જોઈ છે ત્યારથી મને એમ થયું કે બસ મારા દીકરા માટે આવી પુત્ર બધું ક્યાંથી મળી શકે, આવી ગુણવાન, આવી રૂપવાન, આવી સૌંદર્ય સર્વ કલામાં કુશલ, સાથે આટલી વિનયી, આટલી સુશીલ. બસ આપણે નક્કી, પ્રિયંકર મારો પુત્ર છે અને તમારી પુત્રી સુંદરી છે, આપણે બંને જણાના લગ્ન કરાવી દઈએ, વિવાહ કરાવી દઈશું.
વેવિશાર કરાવી દઈશું. અને નગરમાં જ્યારે ખબર પડી કે પ્રિયંકરના લગ્ન સુંદરી સાથે થવાના છે અને સુંદરીના લગ્ન થવાના છે પ્રિયંકરની સાથે, સમગ્ર નગરમાં એક જ ચર્ચા ચાલે, કોણ આમાંથી ભાગ્યશાળી ગણવું? સુંદરીને ગણવી કે પ્રિયંકર જેવો પતિ મળ્યો, કે પ્રિયંકરને ગણવો કે સુંદરી જેવી પત્ની મળી? ઠાઠ માઠથી લગ્ન થયા. પૈસાનો તો કોઈ હિસાબ હતો નહીં. પાણીના રેલાની જેમ, ગંગાના પ્રવાહની જેમ પૈસો ખર્ચ્યો છે. એક રાજપુત્રના લગ્ન ન થાય એવા ઠાઠ માઠથી વિવાહ કરી દીધા, એવા લગ્ન કરાવી દીધા. બંને જણા લગ્ન કરી અને જિંદગી સરસ મજાની જીવે છે, સરસ મજાની જિંદગી ચાલે છે. પરમાત્મા મહાવીર સમવસણની અંદરમાં, 12 પ્રસદાની વચની અંદરમાં મણિરથ કુંવર અને બાકી બધા બેઠેલા છે. અને મણિરથના પૂછેલા સવાલના જવાબની અંદરમાં જે કથા આગળ ચલાવે છે, પણ પ્રભુ કહે છે સરખા દિવસો ક્યારેય કોઈના જતા નથી. બહુ ભરોસો નહીં કરવો. પુણ્ય, પવન, પાણી અને પ્રેમ, આ 4 વસ્તુનો બહુ ઝાઝો ભરોસો કરવો નહીં. ક્યારે આવે અને ક્યારે જાય. પુણ્ય, પાણી, પ્રેમ અને પવન. જો પવનનો પણ કોઈ ભરોસો નહીં કરવો. આ ઉનાળો છે, પવન આવે તો આવે, ન આવે તો ચાલ્યો જાય. ચલો આપણે આ અંગે આપણે આવતીકાલે વાત તો કરીશું, પણ આ 4 શબ્દ જાણમાં રાખજો. પુણ્ય, પાણી, પ્રેમ અને પવન, એની કોઈ ગેરંટી નહીં, કોઈ ભરોસો કરી શકાતો નથી. ચલો એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એક કથાની અંદરમાં જબરજસ્ત અણધાર્યો વરાંક આવે છે અને પ્રભુ મહાવીરની આ જીવનની અજાણી ઘટના, એની ઉપર આપણે આવતીકાલે વિવેચન કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.